અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોય ખૂબ રહ્યા, અને એણે દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમનામ નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટીક્યા. એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો છો. અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. ધન્યવાદ. ભારત માતા કી જય. ભીમ. મને મળ્યો એક ભાઈ કોઈ કે મને કીધું ને મોકલ્યો. હમણાં જ હું ક્યાંક દલિત સમાજમાં ગયો હતો ને. હા, એટલે એમને તમે સાહેબ એટલી બધી આઈડિયા તમે આ બોલો એટલે અમારે શું ગણવાનું એમ સાહેબ? અમારા વડવાએ જે તમને બધું દીધું છે એ અમને નથી દીધું. તમે વિચાર તો કરો. આ ગિરાજદારી તો તમે સાહેબ એ કઈ રીતે તમે કહી શકો? અમને હલકા પાડવાની તમારે આ કેવું કહેવાય? આમ તો સાહેબ એ ખોટું કહેવાય. એમ જો તમને લાગ્યું હોય તો ખરેખર ખોટું કહેવાય. એમ લાગે જ ને સાહેબ. તમે આ રીતે કોઈ દિવસ એક સમાજને તમે કોઈ દિવસ ટાર્ગેટ ન કરી શકો, કારણ કે જે બલિદાની કોમ છે આજ અમારી માયુના. તમે અમારા સાહેબ 1000 વર્ષ પહેલાના, આ તો તમે 1947 પછીના તમને ઇતિહાસ છે. બાકી 1000 વર્ષ તમે આ મહારાણા પ્રતાપે સંઘર્ષ કર્યા છે ભારતને. હવે તમે સાહેબ એવી વાત કરો, એ ક્યાંથી એમ કહું ઘરે ઉતરે? એમ કહું આજ પોરબંદર મહારાણાએ અવડો આપણું રાજ્ય લખી દીધું. હું એનો પાયાથી બોલું. બિલકુલ બિલકુલ બરાબર. એટલે સાહેબ તમે એક કામ કરો, હું હજી કહું છું, આખા સમાજમાં રોષ છે તમારા નામનો. એક તમે ખાલી 1-2 લીટીમાં તમે એમ કહી દો કે ભાઈ મારાથી આ ઓલા મજાક ઓલું થઈ ગયું છે, તો એ બદલ હું લખીને મોકલો મને. તમે મને લખીને મોકલો બાપુ. નહીં તમે હું આપને કહું છું તમે એ ખાલી 2 શબ્દ તમે મૌખિક તમે કહી દો. મૌખિક કહી દો તમે ઓડિયામાં કહી દો ભાઈ મારા વતી. હું મારા સમાજના ગ્રુપમાં બધે મૂકી દઉં. તમે મને મોકલો ને, હું એ બોલી દઉં. એટલા માટે કે મને આપ સૌ માટે કેટલો આદર છે ને. હું હમણાં અહીંયા ભાવનગર સ્ટેટ વિશે બોલ્યો છું, વિડીયો ક્યાંક ગોતીને તમને મોકલો. પણ હમણાં એમાં સાહેબ તમે એક બાજુ આદર હોય, એક બાજુ તમે આ ઓલો તમારું ચૂંટણીનો ઓલો તમારું ધમકાઓમાં તમે ગિરાજદારોને તમે હલકા પાડો. બરાબર. અત્યારે સાહેબ અમે અમારામાં રોટલામાં પડ્યા છીએ સાહેબ. આ લોકશાહીએ તો અમારી હાલત કરી છે, તો તમને ક્યાં ખબર નથી? હું એમનો સાથ. બરોબર. લોકશાહીની અંદર શબ્દો મોકલો બાપુ. તમે જીવરાજ પાર્કમાં આવવાનું. જીવરાજ પાર્કમાં રહું છું હાલમાં. અને હું સાહેબ હું તમારા ઓફિસે આવું. બોલો સાંજે તમે કયો તો મારા ઘરે આવો, પધારો. તો હું બપોર પછી આવું. તમને મારું લોકેશન. હા, લોકેશન મોકલો. તમે છે ને ત્યાંથી હું તમને કહું 2 લીટીમાં આપણે કહી દઈએ કે રૂપાલા સાહેબ વાત થઈ ગઈ છે અને હવે કોઈ સાહેબ ને ફોન કરવો નહીં. બરાબર. એ દિલગીર છે. બસ એટલા શબ્દ તમે લખી દો સાહેબ. એટલે ચેપ્ટર પૂરું થઈ જાય. હવે બીજી વાર સાહેબ તમે ભલે અમારા વખાણ ન કરો તો કાંઈ નહીં, પણ અમારું જે છે એ વર્ચસ્વ જે અત્યારે રહી ગયું છે એના ઉપર છે ને સાહેબ, એ તમને ખબર એક દરબારના દીકરા તરીકે છે ને એ ઘા લાગે. તમે સમજ્યા કે નહીં? કે સાહેબ હવે જે આવે એ તમે અમારા સમાજને ટાર્ગેટ બનાવે. બરાબર. એ તો એમાં આપણે ન હોય, એમાં મારે ના રહેવાય. સમજ્યા? અને તમે તો સાહેબ તમે તમારી તો બધે પ્રશંસા થતી હોય, અને તમારા આવા ભણે ગળે ને યાર આવા રાજકીય વ્યક્તિથી તમારે આવી ભૂલ કરો ને એ સાહેબ બોલી કહેવાય. આજે અમારો સમાજ તમારા વિશે કઈ બોલ્યો હોય તો કયો હાલો? કોઈ દિવસ કદી નહીં. બરાબર. હજી અમે ઢૈડા કરી છે તમારી વાહે. અમારા તમે મ્યુઝિયમ બનાવી દો, મ્યુઝિયમ ના પાયા તમે નાખ્યા નથી કે અમે દીધું છે તો એનું કઈ ઉલ્લેખ નથી. બરાબર. આજે આમ પબ્લિક ને ખબર તો પડવી જોઈએ ને કે સાહેબ કે આ 562 રિયાસત ભેગી થઈ ભારત દેશ થઈ બહેનો સાહેબ. બિલકુલ બિલકુલ. એટલે સાહેબ તમે અમે બપોર પછી હું દિગ્વિજય બે તમારી પાસે આવી અને મળીએ તમને. હું અહીં પાછો આવું ને, હું જાઉં છું ગામડે. આજે પરત આવું એટલે તમને કહું. પાકો સાહેબ. મારું લોકેશન મોકલાવું. ભલે સાહેબ. ઓકે. આપનું શું નામ લખું? મારું નામ પૃથ્વીરાજસિંહ ગજેન્દ્રસિંહ જેઠવા. નમસ્કાર. ક્ષત્રિય સમાજના
સૌ આગેવાનોને મારા રામ રામ. હું પરસોત્તમ રૂપાલા રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું, એનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે, રોષ પણ વ્યક્ત કર્યો છે, સલાહ પણ આપી છે. આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ, અમારા માનધાતાસિંહજી રાજકોટથી, પૃથ્વીસિંહ જેઠવા ઘુમલીથી, તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી, અર્જુનસિંહ વાળા જસદણથી, ને હમણાં મનદીપસિંહજી પાલીતાણાથી બોલતા હતા. એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન ભોગુભા, પ્રદીપસિંહજી, કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ. એના પ્રતિભાવો પણ મને મળ્યા છે. ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું. ધન્યવાદ. પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન, રાજકીય નિવેદન હમણાં જે સામે આવ્યું છે એ સમગ્ર ક્ષત્રિય સમાજને અપમાનિત કરતું નિવેદન છે, નિંદનીય છે. જે પ્રકારની રાજનીતિ કરવા માટે જે પ્રકારના નિવેદન પુરુષોત્તમ રૂપાલા આપી રહ્યા છે, બિલો ધ બેલ્ટ નિવેદનો, ઓછી રાજનીતિ, એમની ભાષાથી સ્પષ્ટ ઝલકાય છે. પુરુષોત્તમ રૂપાલા, આપ સૌરાષ્ટ્રમાંથી આવો છો, આપને કહું તો સૌરાષ્ટ્રની રસદાર નામનું પુસ્તક ઝવેરચંદ મેઘાણીનું વાંચી લેજો અને પછી કહેજો કે ક્ષત્રિય સમાજે કયા પ્રકારના બલિદાન કર્યા છે કે નહીં. આપને કહેવા માંગુ છું ટીવી માધ્યમોથી, ચેનલોના માધ્યમથી કે જો અમે અમારી શૌર્યગાથા તમને સંભળાવવાનું શરૂ કરશું તો પુરુષોત્તમ રૂપાલા તમને તમારું આખું ખૂટી પડશે. સરદાર પટેલ સાહેબ અને મહાત્મા ગાંધીની એક હાકલથી મહારાજા કૃષ્ણકુમાર સિંહે પોતાના આવડું મોટું રજવાડું એ જ પ્રકારે આ દેશના અનેક રજવાડાઓ એ આ દેશને અર્પણ કર્યા છે. ત્યારે જે પ્રકારની વાત પુરુષોત્તમ રૂપાલા કરે છે, મને એવું લાગે છે કે એમના ઇતિહાસ, આરએસએસના ઇતિહાસ જોઈ લો. સંઘની મુખબીરી કરવાના હતા, પોતાના આંગળીનું ટીપું પણ જેમની વિરાસતે ના વહાવ્યું હોય આ દેશ માટે, એ આજે ક્ષત્રિય સમાજને આ પ્રકારે પોતાની રાજનીતિ માટે અપમાનિત કરવાનો પ્રયત્ન કરે, આ બિલકુલ સહનીય નથી અને બિલકુલ જેને કહી શકાય કે નિંદાને પાત્ર છે.